સાદું ગુજરાતી સાદું જીએસ હશે તો પણ આવા જ મસ્ત વાક્યો બનશે. હવે આપણે જોઈએ કાંતોવાળી વાક્ય રચના. તમને દેખાય તો છે ને કાંતોવાળી વાક્ય રચના. કાં તો ભાજપ જીતશે કાં તો કોંગ્રેસ જીતશે, પણ 400 પાર આવશે કે કેમ એ જોવાનું છે. કાં તો આ જીતે કાં તો આ જીતે, બરોબર. આપણને કશું મળવાનું નથી. એટલે યોજનાઓ બધું મળે છે પણ સીધો ફાયદો એવું નહીં થાય કે સાંજ પડે ને સરસ મજાનું શું કહેવાય સાંજે પાર્ટી ગોઠવી દેવું નહીં થાય. કાં તો ભાજપ કાં તો કોંગ્રેસ. કાં તો પ્રકૃતિનું જતન કરો અથવા કાં તો પછી શું આવે અથવા આવે. કાં તો પ્રકૃતિનું જતન કરો અથવા પરિણામ ભોગવવા માટે તૈયાર રહો. કાં તો પ્રકૃતિનું જતન કરો અથવા પરિણામ ભોગવવા માટે તૈયાર રહો. આવા બીજા 2 વાક્યો બનાવો. ચાલો ફટાફટ. કે આ વસ્તુ તમે જીપીએસસી ની ટોપર્સ કોપી પણ જોશો ને તો એમાં એ વસ્તુ તમને નહીં મળે એટલી મારી તમને ગેરંટી છે. ટોપર્સ કોપી ની અંદર પણ આ વસ્તુ તમને જોવા નહીં મળે એટલી મારી ગેરંટી છે. અને ઘણા લોકો તમને કહેતા હોય છે કે ટોપર્સ કોપી જે હોય છે એમાંથી હું તમને કન્ટેન્ટ કાઢીને આપીશ. હું નહીં આપું, એનાથી એક લેવલ તમને આગળ લઈને જઈને મોકલીશ એટલી મારી ગેરંટી છે. ચલો આજે એક મસ્ત મજાનું ટાસ્ક એટલા માટે તમને કરાવડાવવું છે કારણ કે આ સેશનની તમને ત્યારે જ મહત્વ સમજાશે, ત્યારે જ એનો મેક્સિમમ યુટિલાઇઝેશન કરી શકશો જ્યારે તમે આ 8-10 મિનિટનું ટાસ્ક. કોઈના હાથ પગ નહીં મળે, ક્યાંય બે ભેગા ના થતા હોય. એક વાક્ય તમે હીટવેવનું બનાવો, બીજું વાક્ય દરિયાનું બનાવો, ત્રીજું વાક્ય આકાશનું બનાવો, અવકાશનું બનાવો. મારે જ્યાં ત્યાં પર્યાવરણને લાગે વળગે એવા 10 વાક્યો તમારા પાસેથી જોઈએ છે. બરોબર, તૈયાર છો ને બધા? કોઈ પણ પ્રકારના બનાવો, કોઈ પણ પ્રકારના. હા, અને જેને ના બનાવવું હોય 10 મિનિટ ક્યાંક મજા કરી આવો, ચા પાણી પીવાના બાકી હોય. ચલો, પર્યાવરણની જાળવણી કરવી અને તેનું જતન કરવું એ આપણો મૂળભૂત અધિકાર નથી, અધિકાર લખ્યું છે, મૂળભૂત ફરજ છે, આપણી મૂળભૂત ફરજ છે. છતાં પણ આપણે એ ફરજને ભૂલી ગયા છીએ. તો પાછળ જેવું છતાં પણ લખો તમે એટલે તરત વાક્યની અંદર શું એડ થઈ ગયું? એનાલિસિસ એડ થઈ ગયું. તો છતાં પણ એ શું એડ કર્યું તમારા વાક્યમાં? વેલ્યુ એડિશન કરી. એટલે હવે આપણે કરવાનું છે એ કે આજ સુધી આપણે આ બધા શબ્દો તો જોયા તો છે વ્યાકરણ વિહારના. કઈ રીતે હું તમને કહું, મેં તમને ફોટા પણ પાડી લીધા છે વ્યાકરણ વિહારના. હવે વ્યાકરણ વિહાર ખોટી નથી, એ એની રીતે બરોબર છે, કેમ કે એ ગ્રામર ભણાવે છે, એ આપણને જીએસ નથી ભણાવતું. એટલે એ શું કરશે? આવા વાક્યો બનાવીને બતાવે કે સાંભળેલું બજાવો તો જાણું કે હું તું શાણો છે. બીજું, કંડક્ટરે ટિકિટ આપી અને 2 આની લેવા પ્રયત્ન કર્યો. બીજું એક વાક્ય જોઈએ આપણે, તેણે આવવાની ના પાડી તેમ છતાં અમે મદદ કરવા પહોંચી ગયા. શ્રીલંકાએ શ્રીલંકા, પછી બાજુમાં બાંગ્લાદેશ, નેપાળ, બધા આમ તો ચીનના બાજુમાં બેસી ગયા, ચીનના પડખે બેસી ગયા છે. છતાં પણ કોઈ પણ સમસ્યા આવે એટલે સૌથી પહેલું એમની મદદે કોણ પહોંચે છે? ભારત પહોંચે છે. તો વાત કેવી થઈ? તેમ છતાંની. પણ આપણે એડ શું કર્યું? જીએસ એડ કર્યું. હવે જીએસ એટલે મગજમાં જીએસ કાઢી નાખો. બધા જ મિત્રો જીએસ કરીને આપણે ડરી જઈએ છીએ. આપણે જ્યાં ત્યાં એટલી જ વસ્તુ કરવાની છે કે આના થકી આપણે કંઈક એવા વાક્યો બનાવીએ કે જે આજ સુધી આપણે બનાવ્યા નથી. કે તેમનો વ્યવહાર ચોખ્ખો હતો છતાં પણ તેમનાથી નાનકડી ભૂલ થઈ ગઈ. બરોબર, સરકારે ઘણા પ્રયત્નો કર્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીને બહુ જ સુંદર બનાવવાના, છતાં પણ આપણે જે ગંદકી કરીએ છીએ ત્યાં જઈને એ એની સુંદરતામાં વધારો, મતલબ સુંદરતા ખરાબ કરે છે. બરોબર, તો એ કેવું થયું? તમે જાણે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા ગયા હોય અને એક વાક્ય આવું લખવું હોય, બધા જ પોઝિટિવ નહીં લખવાના કે ત્યાં અમે એકતા ગાર્ડન જોયું, એકતા ગ્લો ગાર્ડન હતું, એકતા નર્સરી હતી, એકતા મોલ હતો, કે આ હતું કે તે હતું. એવું લખ્યા પછી એક સજેશન લખવાનું છે. એ જ્યારે ફોર્મેટ ચલાવતા હોઈશું ને ત્યારે જોઈશું કે એક અંદર સજેશન પણ લખવાનું બને. તો બધામાં ચિપકાવવાની જરૂર નથી, પણ આની અંદર બને છે કે સાલું ગંદકી બહુ જબરજસ્ત થાય છે. અને એની અંદર આપણે જોવા જઈએ તો એવી 2 વસ્તુઓ કે જે 2 ઇક્વલ સ્ટેટસ ધરાવતી હોય, ઇક્વલ મહત્વ ધરાવતી હોય, જેમ કે ખાખરો અને ખાંડવી એ ગુજરાતની શાન છે. ખાખરો અને ખાંડવી ગુજરાતની શાન છે, અથવા ખાખરો અને ખમણ એ ગુજરાતની શાન છે. આ તો થોડોક પ્રાસ બેસી ગયો એટલે કીધું. 2 ઇક્વલ લેવલની બીજી સંસ્થાઓની વાત કરીએ, સંસ્થાઓ તો ઈસરો અને ડીઆરડીઓ આ એકદમ કોમન વસ્તુ છે. ઈસરો અને ડીઆરડીઓ એ ભારતને વિશ્વ ક્ષેત્રે ટેકનોલોજી બાબતમાં ભારતનું નામ કરવાનું કામ કર્યું છે. એટલે ઈસરો અને ડીઆરડીઓ એ વિશ્વમાં ટેકનોલોજી બાબતે ભારતને ઘણું નામ આગળ ધપાવ્યું છે, અથવા ભારતનું નામ કરવાનું કામ કર્યું છે. ઓકે, નામ કરવાનું કામ કેવું સરસ લાગે.
ઓકે, તો ઈસરો ને DRDO ની વાત કરી. હવે માની લો કે વાત કરીએ આપણે કચ્છની શાન, આપણે ગુજરાતની શાન કરી તો ધોરડો અને ધોળાવીરા એ કચ્છની શાન છે અથવા ગુજરાતના પ્રવાસન ઉદ્યોગના આધાર સ્તંભ છે. આ કેવા વાક્યો થયા? થોડાક અઘરા સામાન્ય, પણ તમે બનાવી શકો એવા છો. હવે ખાલી કલ્ચર ઉપર નહીં, તમે બને એવા જગ્યાએ વિચારી અને આવા 2 વાક્યો તમારા ચોપડામાં લખી નાખો. અને જે મિત્રોને એમ થતું હોય કે મારે અત્યારે હાલ ને હાલ બોલવા જ માંડવું છે, એ બોલવા જ માંડજો. પણ થોડાક વ્યવસ્થિત. હું અને મારા કાકા બંને શું કહે ખેતરે ગયા હતા એવું વાક્ય નહીં. ખેતરની અંદર પાકને વધુ સારો બનાવવા માટે ખાતર અને પાણી બંને સમાન મતલબ સ્તરના જરૂરી છે, બંને સમાન મહત્વ ધરાવે છે. ખાતર ગણો અને જંતુનાશક ગણો. ચલો બોલો. સિંહ અને કેરી. ચલો જબરજસ્ત. સિંહ અને કેસર કેરી બોલો તો વધારે સારું લાગે. સિંહ અને કેસર કેરી એ કોની શાન છે? હા, ગીરની શાન છે. ચલો જબરજસ્ત. બીજું એક વાક્ય અહીંયા, એક જ મિનિટ. દુનિયામાં અધર્મ વધી ગયો છે એટલે ભગવાન વિષ્ણુએ ધર્મનો વિજય કરવા જન્મ લીધો. આ વાક્ય ક્યાં સેટ થશે ખબર છે? શું નામ કૃણાલભાઈ? વાક્ય આ સેટ ક્યાં થશે કે જ્યારે અધર્મે દુનિયામાં પગ મૂક્યો છે ત્યારે ભગવાને અવતાર લીધો છે. તો આ ક્યાંનું વાક્ય છે? જ્યારે ભારતને તકલીફ પડી છે ત્યારે રશિયા એની વહારે આવ્યું છે, એની મદદે આવ્યું છે. ચલો, તો આના પછીનું આપણે એ જ વાક્ય લઈ લઈએ કે જ્યારે હા બોલો. તન અને મનનો સર્વાંગી સંયોગ એટલે યોગ. ચલો, તન અને મનનો સર્વાંગી વિકાસ અથવા સર્વાંગી સંયોગ. જો વિકાસ બોલો તો આ વાક્ય સેટ નહીં થાય. વિકાસ કરવા માટે થઈ જશે. સર્વાંગી શું કીધું? સર્વાંગી. હા, હું એ જ કહેવા માંગુ છું કે આ જ વાક્યની અંદર જો તમે સર્વાંગી વિકાસ કરવા માટે થઈ જાય, પણ સર્વાંગી સંયોગ કહો એટલે તરત જ વાક્ય આપણું એટલે માટે સેટ થઈ જશે. ઓકે, ચલો, તો જ્યારે અને ત્યારે વાળા 2 વાક્ય મેં તમને આપ્યા. પહેલું શું આપ્યું કે જ્યારે અધર્મનું શાસન આવ્યું છે ત્યારે ભગવાને અવતાર લીધો છે. જ્યારે ભારતને જરૂર પડી છે ત્યારે રશિયા આપણી મદદ કરવા માટે આવ્યું છે. આ 2 વાક્યો થયા. હવે વાક્યો તમે બનાવો. ચલો, મજા તો આવે છે ને? જ્યારે માનવીએ એવી શોધો કરી છે કે જે ડિસરપ્ટિવ હોય, એવી ક્રાંતિકારી શોધો કરી છે ત્યારે શું કીધું તમે? ત્યારે વિશ્વના માળખામાં મોટા પરિવર્તન આવે. જો હું તમને સાથે જ કઈ રીતે પેલું તમને લાઈવ ઢોકળાને ખમણ પાડતા તો શીખવાડું છું, બરોબર, પણ એની અંદર કઈ રીતે મિર્ચી મસાલા કઈ રીતે એડ કરવા એ પણ મારે તમને શીખવાડવાનું છે, જેથી અપ ટુ ધી એન્ડ સુધી આખું તમને ચેન ખબર રહે. ચલો બોલો બીજું વાક્ય. ચલો, મસ્ત વાક્ય બનાવ્યું છે અશ્વિનભાઈએ. જ્યારે લોકોને તકલીફ પડી છે ત્યારે પોલીસ એમની પડખે ઉભી રહી છે. હું તમને એ જ કહેવા માંગતો કે પોલીસના પાછળ પડખે જ સેટ થાય. પનો પ્રાસ બેસવું જોઈએ. પોલીસ એમની મદદે આવી છે, વાક્ય ખોટું નથી, પણ પોલીસ એમની પડખે ઉભી રહી છે તો વાક્યનો શું બેઠો? પ્રાસ બેઠો છે. એટલે બને એટલો પ્રયત્ન કરવાનો. આ ક્યારે થશે? જ્યારે તમને આની વારંવાર પ્રેક્ટિસ કરશો ત્યારે. હવે ઘણા મિત્રોને આ સેશન કેવું લાગે ખબર છે? આમ ક્યાં તો હવે સમજ્યા, હવે આવડી જશે. આ તો આવા વાક્યો ખાલી જોઈ લઈએ. આજ સુધી એટલી ખબર નથી કે ભાઈ આ વાક્યોનું વાપરવું જોઈએ. આજે ખબર પડી જાય તો વાપરી નાખશું, પણ ત્યાં જઈને નહીં વપરાય. કેમ? આના ઉપર પ્રેક્ટિસ કરવી પડે. આજથી જ તમે 20 પ્રકારના વાક્યો બનાવ્યા હોય ત્યાં તમારું મગજ એ હવે કારણ કે વાળું થોડુંક ઈઝી હતું. એટલે હવે આપણે આગળ જઈએ કે વાળી વાક્ય રચના. ચલો, ધોની કે કોહલી, કોહલી કે સચિન તેંડુલકર, આરસીબી કે સીએસકે કે એમઆઈ, બરોબર. તો એ જે વાક્ય રચના છે ને એ જ અહીંયા વાપરવાની. તમને કોણ ગમે? ધોની ગમે કે કોહલી ગમે? તમે પર્યાવરણનું જતન કરશો કે પરિણામ ભોગવશો? તમે રશિયા સાથે જોડાશો કે અમેરિકા સાથે જોડાશો? એટલે જે કે વાળી વાક્ય રચના છે એ કે વાળી વાક્ય રચના આપણે અહીંયા સેટ કરવાની છે. અને આપણા જે ફોર્મેટ્સ ને બધું ખરું એને જોતા આપણે કોઈને પ્રશ્ન પૂછતા હોય એવું નહીં,
આની અંદર આપણે સાદા વાક્યોના સ્વરૂપમાં કોહલી ધોની વાળું નહીં, પણ ભારતે અમેરિકા કે રશિયા સાથે જોડાવાના બદલે બિન જોડાણવાદની નીતિ અપનાવી હતી. કેવું સેટ થઈ ગયું? સરસ. હમણાં આગળ જ કોઈ કે બિન જોડાણ શબ્દનો ઉલ્લેખ કર્યો અને એ જ આપણે અહીંયા સેટ કરી દીધું કે ભારતે અમેરિકા કે રશિયા સાથે જોડાવાના બદલે આની નીતિ અપનાવી હતી. બરોબર. ભારતે, ચલો બીજું, મારે માઇકમાં જવાબ જોઈએ છે. મારે હવે હું નામ લઉં એ જ મિત્ર માઇકમાં જવાબ આપે, જેવો આવડે એવો, તમને જેવો ફાવે એવો. ભરતભાઈ ગોજિયા, ધર્મરાજ આહિર, દિગ્વિજયસિંહ ઝાલા, આ 3 મિત્રોમાંથી એક મિત્રએ મને જવાબ આપવાનો છે કે કે વાળી વાક્ય રચના આપણે કેવી સેટ કરી શકીએ. થોડીક સ્પીડ રાખજો. તમે વાક્યો બનાવશો કે નિષ્ફળ થશો? હા, જોરદાર ભૂકા કાઢી નાખ્યા. તમે આવા વાક્યો બનાવવાની પ્રેક્ટિસ કરશો કે નિષ્ફળ થશો? નિષ્ફળ થવા માટે તૈયાર રહેશો? બંને વાક્ય. આપણા વડવા કહેતા હતા કે વાવવા તો આંબા વાવવા જેથી આવનારી પેઢીને ફળ ખાય. જોરદાર વાક્ય બનાવ્યો ભરતભાઈ. ચલો પછી, સર લાઇબ્રેરીમાં છીએ એટલે બોલાય નહીં. વાત સાચી, કઈ વાંધો નહીં, ચેટ બોક્સમાં લખી દેશો તોય ચાલશે.